આજની વાર્તા પ્રવૃત્તિ એ જ જીવનનો પ્રાણવાયુ છે. મિત્રો, વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે જીવનનો પ્રાણવાયુ એ આપણી પ્રવૃત્તિ છે. અને એ વાતને સમજાવવા માટે મારે એક અંગ્રેજ ન્યાયાધીશ સર હોમ્સ એના અનુસંધાનમાં વાત કરવી છે. અમેરિકાની અંદર એક અંગ્રેજ સર હોમ્સ એ ન્યાયાધીશ તરીકે એ પોતે પોતાની સર્વિસ આપતા અને પોતાના ન્યાયાધીશ તરીકેનું કામ પણ એટલું ઊંચું હતું કે હંમેશા ગમે તેને ન્યાય આપવાનો હોય તો એમાં હંમેશા 100% તટસ્થતાથી જ આપતા. પોતાના મિત્ર હોય કે સગા સંબંધી હોય પણ એ પણ જો દોષિત હોય તો એને પોતાનો ન્યાય એને મળે જ, એને સજા થાય જ. અને આટલા પ્રમાણિક ન્યાયાધીશ ખરેખર એને પોતે કામ કર્યું. એને એક ઉત્તમ માનવ તરીકે બધા ગણતા. અને એક વખત એટલે જ્યારે પોતાની ઉંમર 60 વર્ષની થઈ ત્યારે એ નિવૃત્ત થઈ છે. હજી તંદુરસ્ત હતા પણ નિયમ પ્રમાણે 60 વર્ષે નિવૃત્ત થવું જોઈએ એટલે નિવૃત્ત થાય છે. પણ એ માણસ તો એવા હતા કે એ પ્રવૃત્તિને જ પ્રાણવાયુ માનતા હતા. એટલે નિવૃત્ત થયા પછી તરત જ એને જુદી જુદી કેટલીક સંસ્થાની અંદર સેવા કરવાની શરૂઆત કરી. અત્યાર સુધી ન્યાય માટે કામ કર્યું અને ત્યાર પછી એણે સમાજને ઉપર લાવવા માટે, સમાજનો વિકાસ કરવા માટે, સમાજને મદદરૂપ થાય એવા પ્રકારના કાર્યમાં એ જોડાણા. જુદી જુદી એવી સંસ્થામાં કામ કરવા જાય, કોઈ પણ જાતનું વળતર પણ ન લે અને સતતપણે એક ધારા જે રીતે નોકરી કરતા હોય એ જ રીતે પોતે કામ કરતા હતા. કેટલાક માણસોએ એને એમ કીધું કે હવે તમે નિવૃત્ત થયા છો, 60 વર્ષની ઉંમર થઈ તમારે, હવે તમે ખરેખર તમે આરામ કરો અને મજા કરો. ત્યારે એમ કીધું કે નિવૃત્ત થવું એટલે કે આપણે માય કાંગલા બનવું, નિવૃત્ત થવું એટલે આપણે આળસુ બનવું, નિવૃત્ત થવું એટલે આપણે આ સમાજ માટે ભારરૂપ બનવું, નિવૃત્ત થવું એટલે આપણને સમાજ આપણને કાંઈ પણ આપણે ઉપયોગી નથી એ પ્રકારની નકામી વ્યક્તિ ગણે. આવા પ્રકારની વાત મારે જાણવી નથી, મારે કરવી નથી. હું તો સતત કામ કરતો જ રહીશ. અને એને જુદી જુદી અનેક સંસ્થામાં ખૂબ કામ કર્યું જેની આપણે કલ્પના પણ ન કરી શકાય. લગભગ 20 વર્ષ સુધી કામ કર્યું. અને પછી લગભગ 80 વર્ષે કોઈ એક પત્રકારે એને પૂછ્યું કે હવે તો તમે નિવૃત્તિ લેશો ને? ત્યારે એણે એમ કીધું કે ભાઈ, નિવૃત્તિ મારે શું કામ લેવું છે? મારે તો જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરવાનું છે. પહેલાં મેં જે કામ કર્યું એ મારા વ્યવસાયનું કામ હતું અને એની અંદર મારે ન્યાયાધીશ તરીકે કામ કરવાનું હતું અને એમાં મારે ન્યાય આપવાની વાત હતી અને એટલા માટે મેં પવિત્રતાથી બરોબર સારી રીતે ન્યાય આપવાનું કામ કર્યું. ત્યાર પછી મેં 20 વર્ષ સુધી સમાજના ઉત્થાન માટે કામ કર્યું, શિક્ષણ સંસ્થાઓમાં કામ કર્યું, કેટલીક ફેક્ટરીઓમાં માર્ગદર્શન માટે કામ કર્યું અને આ રીતે 20 વર્ષ સુધી મેં ખરેખર રોજના હું જેટલા કલાક કામ ન્યાયાધીશ તરીકે કરતો હતો એટલા જ કલાક મેં કામ કર્યું છે. અને હજી પણ હું એ કામ ચાલુ જ રાખીશ. પણ હવે હું એવા પ્રકારનું કામ કરીશ કે જે ખરેખર નાના બાળકો, યુવાનો એને માટે જ કામ કરીશ. અત્યાર સુધી સમાજ માટે કર્યું અને હવે મારા બધા જ અનુભવો માત્ર યુવાનો અને નાના બાળકોના ઉછેરની ભૂમિકા ઉપર, માતાએ જે રીતે કામ કરવું જોઈએ એ પ્રકારની ભૂમિકા ઉપર હું કામ કરવાનો છું. અને આ કામ મારા છેલ્લા શ્વાસ સુધી હું કરતો રહીશ. અને હકીકતમાં એને પોતાનું આ કામ છેલ્લા શ્વાસ સુધી કર્યું. અનેક યુવાનોને માર્ગદર્શન આપ્યું, અનેક યુવાનોને ઉદ્યોગમાં કેમ જવું, કેવી રીતે જવું, પ્રમાણિકતાથી ઉદ્યોગ કેમ કરી શકાય,
ઉદ્યોગ કરતી વખતે માણસોની પાસે કેમ કામ કરાવવું, ભણતી વખતે કેમ ભણવું, ઊંચી પરીક્ષાઓ કેમ આપવી, અને આ પ્રકારની ભૂમિકાઓ પર એને પોતાના જીવનમાં એ છેલ્લે સુધી પોતાનું કાર્ય કરતા રહ્યા. અને એનું જીવનનો આખરી ભાગ કયા સમયે પૂરો થયો છે એ તો મને ખ્યાલ નથી, પણ એટલી વાત ચોક્કસ છે કે એમણે પોતે જીવનના છેલ્લા દિવસો સુધી આ રીતે કામ કર્યું. મિત્રો, આ વાર્તાનો બોધ આપણને શું કહે છે? આપણા મોટા ભાગના નોકરી કરતા માણસો જો સરકારી નોકરી કરતા હોય અને કદાચ કોઈ રાજ્ય લેવલ ઉપર કામ કરતા હોય તો એ કદાચ 58 કે 60 વર્ષે નિવૃત્ત થાય છે. કેટલાક માણસોને 60 વર્ષે નિવૃત્ત કરે છે, કેટલાકને 62 વર્ષે નિવૃત્ત કરે છે, પણ એ પોતાના નિયમના પ્રમાણમાં નિવૃત્ત થાય છે. પણ નિવૃત્ત થયા પછી પણ તમારે કોઈને કોઈ સમાજનું કામ કરવું જોઈએ અને એ વખતે વળતર ન લેવું જોઈએ, એમ આ સર હોમ્સ આપણને કહે છે. તમે એવું કામ કરો કે જેની અંદર તમારે કોઈ વળતર લેવું ન પડે. અલબત્ત તમારી જો આર્થિક સ્થિતિ નબળી હોય અને કુટુંબને ચલાવી શકો નહીં તો તમે ચોક્કસ વળતર લ્યો, પણ જો તમે નિવૃત્ત થાઓ, પેન્શન મળતું હોય, અન્ય કોઈ તમારા બાળકો કામ કરવા ચડી ગયા હોય તો તમારે ખરેખર એમનેમ કામ કરવું જોઈએ. અને એ કામ કર્યા પછી વધારામાં સાથોસાથ યુવાનોને અને બાળકોને પણ તાલીમ આપવા માટે સતત કામ કરવું જોઈએ. આજના સમયની અંદર જો વિચાર કરીએ તો આપણને ખબર છે કે સમગ્ર સમાજના બધા જ માણસો કલુષિત ધોરણે જીવે છે, મનની ગંદકી સાથે જીવે છે, મનની ખરાબી સાથે જીવે છે, પોતાના સ્વાર્થ માટે જોવે છે. એટલે એમનો એક એવો સંદેશો હતો કે કોઈ પણ નિવૃત્ત માણસે આ બાળકો માટે, બાળકોમાં જીવન શિક્ષણ, યુવાનોને પણ કઈ રીતે પ્રમાણિકપણે નોકરી કરવી અથવા પ્રમાણિકપણે ઉદ્યોગ કરવો, વ્યવસાય કરવો, એની તાલીમો નિવૃત્ત માણસોએ આપવી જરૂરી છે. કારણ કે આમાં સમય લાગે, સમજાવવામાં સમય આપવો પડે, અને એટલા માટે તમે આ એવા પ્રકારનું કામ છે કે જેમાં જો કોઈ પણ માણસ વગર પૈસે જો કામ કરતો હોય તો એની અસર બહુ મોટી થતી હોય છે. એટલે કે કોઈ નિવૃત્ત માણસ કોઈ આ પ્રકારની કોઈ સંસ્થામાં જઈને કામ કરે અને ખરેખર એક પણ પૈસો લેતા નથી એવી જો ખબર પડે તો ત્યાં એની અસર બાળકો ઉપર કે યુવાનો ઉપર બહુ વધારે થાય છે. અને એ સંદેશ આપણને સર હોમ્સ આપણને આપે છે. હું પણ ઘણા વખતે આ વાત વારંવાર કહું છું કે જીવનમાં ક્યારેય નિવૃત્ત થવું નહીં. મારે દરેક માણસને કહેવું છે કે નિવૃત્ત એ તમારો શ્વાસ છે, નિવૃત્ત છે એ તમારો પ્રાણ છે. અને જો તમારા પ્રાણવાયુ તમારે સતત રાખવા હોય, લાંબુ જીવવું હોય, લાંબુ તંદુરસ્ત જીવવું હોય, લાંબુ આનંદ અને તંદુરસ્તીથી જીવવું હોય તો માત્ર એક અને એક જ ઉકેલ કે નિવૃત્તિ પછી પણ તમારી પ્રવૃત્તિ ચાલતી રાખો અને જેટલો વધારે સમય તમે આપી શકો, કોઈ પણ જાતની બર્ડન વગર, કોઈ પણ જાતની મોટી ચિંતા વગર તમે જો આ કાર્ય કરતા રહેશો તો તમારા હૃદયને જરૂરી, તમારા શરીરને જરૂરી પ્રાણવાયુ અને ઉત્તમ વિચારો તમને મળતા રહેશે અને સમાજને પણ એક સુખી વસ્તુ તૈયાર કરવા માટેના એક સારા સંદેશ સાથે સમાજ ખૂબ આગળ વધશે. સૌને ધન્યવાદ.